દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે આણંદ એસઓજી પોલીસે ભાલેજ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચ્યો। ભાલેજ પોલીસ મથકની હદમાં અપહરણનો ગુનો આચરી છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરી રહેલો આરોપી ભાલેજ તાડપુરા ચોકડીની નજીકમાં કડિયા કામની મંજૂરી માટે આવતા પોલીસે તેને દબોચી લીધો છે। અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીએ જિલ્લાના તથા બહારના જિલ્લાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લાની પોલીસને સૂચના આપી છે। જેના અનુસંધાને આણંદ એસઓજી પોલીસની ટીમે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે। દરમિયાન ભાલેજ પોલીસ મથકના ઇપિકો કલમ 363, 366 અને પોક્સો એક્ટની કલમ 18 મુજબનો ગુનો ના કામે છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સંજય ભૂપતભાઈ ઉર્ફે હુખાભાઈ પરમાર ભાલેજ તાડપુરા ચોકડીની નજીકમાં કડિયા કામની મંજૂરી માટે આવનાર હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી। જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ દરોડા પાડી નાસ્તા ફરતા આરોપી સંજય પરમારને ઝડપી લીધો છે અને તેને ભાલેજ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે।